لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: اللهم صل على محمد وآل محمد. الفكر مرعاة الصافية. اللهم صل على محمد وآل محمد. ये पहला के मजलिस ની શરૂઆત કરીએ. રેન્યુન ખાતેની સેમ્પલ જમાતમાં એક એવી વાત બયાન કરવા ચાહું છું કે જે સન 61 હિજરીમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ઝોહરના પછી કરબલાના મેદાનમાં એ વખતે કે જ્યારે ઇમામના બધા સાથીઓ શહીદ થઈ ગયા ત્યારે જે વાત બયાન કરી હતી એ હું આ સેમ્પલ જમાતમાં કેટલી તારીખ? 6મી તારીખ, 6ઠી રાતે બયાન કરું છું. કઈ વાત છે? هل من ناصر ينصرنا هل من مغيث يغيثنا. શા માટે એ વાત હું અહીંયા બયાન કરું છું? આ વાત એટલા માટે કે કોણ છે મારો મદદગાર કે જે કાલે મારા સાથે બસમાં સંજની આવે. આવનાર હોય સલવાત પડે, ના આવે સલવાત ના પડજો. ખબર પડી જાય ને કેટલા બસમાં આવવાના છે. એક બધા સાથે મળીને ખબર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તમારો જવાબ મને મળી ગયો. બસ ના બંધાવજો, ખોટો ખર્ચો છે, કોઈ નથી આવવાનો. કારણ કે આ એક સરસ મજાનો પ્રોગ્રામ છે કે જેમાં આપણી કોમની એકતા દેખાય આવે અને જ્યારે માણસો બધા ભેગા થાય છે એમાં ખુદાવંદે આલમનો સાથ છે. એમાં ખુદાવંદે આલમ જે છે પોતાના મલાઈકાઓને મોકલે છે કે એ બધા મોમિનો ત્યાં ભેગા થયા છે અને એ પણ મજલિસે હુસૈન માટે ભેગા થયા છે. તો મલાઈકાઓ નુઝુલ થાય છે, આપણા માટે ઇસ્તિગફાર કરે છે અને એ ઉપરાંત સૌથી મોટી વાત કે જ્યાં મજલિસે હુસૈન થાય છે ત્યાં શહેજાદી હઝરતે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાનો એક રૂમાલ લઈને આવે છે કે જેમાં કોઈ અઝાદાર આવે કંઈક સાંભળે અને ઇમામે હુસૈન માટે આંસુ આવે છે તો એ આંસુને પોતાની સાથે લઈ જાય છે. તો જ્યારે અહેલે બૈત અલૈહિસ્સલામ જન્નતને છોડી અને આપણી મજલિસમાં શરીક થતા હોય અને આપણે જે છે મજલિસથી મોઢું ફેરવતા હોય તો આ વસ્તુ પ્રેમમાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારવા જેવી વાત છે. આ એક ગુજરાતી બોલ એવો બોલ છે કે જે બહુ શરમજનક હોય અને આપણે મોઢું દેખાડવાને કોઈને લાયક ના રહેતા હોય ત્યારે આ બોલ બોલે. હંમેશા કોશિશ કરીએ
કે આપણને જ્યારે પણ આએ ખુસૂસન આએ અય્યામે અઝાન આપણે બપોરે તો બહુ નથી આવતા, 10, 15, 20 જણા આવે છે, પરંતુ કાલે દિમાશ છે, બધા પાસે બધા ટાઈમ કાઢીને આવે. અને અલ્હમ્દુલિલ્લાહ આ વખતે પૂર્ણ તૈયારી એવી છે કે બધા આગળને ફક્ત 2 મિનિટ આપવામાં આવી છે, તો વધારે ટાઈમ પણ નહીં જાય, કંટાળો પણ નહીં ચડે અને ઉલટામાં કંઈક જાણવાનું મળશે, ઉપરાંતમાં સવાબ મળશે અને જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના અઝાદારોમાં આપણે શુમાર થશું. તો દરેક ભાઈ કોશિશ કરે કે બસમાં મારા સાથે ચડી જાય કાલે આપણે મસ્જિદમાં એક સલાત કરે હદીસમાં છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્રમાં એક ફિક્ર એવી છે સબરમાં દૂનહુ ફી અયુને. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજરમાં દરેકે દરેક વસ્તુ દુનિયાની જલીલ છે. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર કે દુનિયામાં સારામાં સારી વસ્તુ પણ ઇમામની સામે રાખી દેવામાં આવે, પરંતુ ઇમામને આંખમાં નથી ખોશતી, ઇમામની આંખ એના ઉપર નથી પડતી, એટલે કે ઇમામનું દિલ એમાં નથી લાગતું. હવે એક મિસાલ લેતો જાઓ છોકરાઓ માટે, જવાનીઓ માટે, કારણ કે ખાસ મારા બુઝુર્ગોએ તો ઘણી મજલિસો સાંભળી લીધી, બરાબર છે, પરંતુ મારા જવાનોને આ મજલિસ સુધી લાવવા છે, એટલે એ બધી મિસાલ દેતો હોઉં છું. અગર ફોર એક્ઝામ્પલ આપણા પ્રમુખ સાહેબના સન પ્રિન્સ, એને કોઈ છોકરી ગમી ગઈ, હવે એના પપ્પા લાખ છોકરી દેખાડે બીજી સારામાં સારી, પરંતુ શું થશે? મને તો ઈ જ ગમે છે. એવી જ રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તરફ જોઈએ તો એમની મોહબ્બત ખુદા સાથે એવી થઈ ગઈ છે કે દુનિયાની દરેક લાલચ એના પાસે ટૂંકી પડે છે. દરેક લાલચ ઇમામની સામે નીચી દેખાય છે. ટૂંકમાં અગર જો ખુલાસો કરીએ ઇમામની આ વાતનો કે આ દુનિયા ઇમામની નજરમાં હલવી છે, દુનિયા ઇમામની નજરમાં હલકી છે, પરંતુ આપણે કોન્ટ્રેટ છીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન એક જુદી શાંતિ સરસ મજાની કનીઝ મોકલે છે. કનીઝ કોને કહેવાય ખબર છે? તમે બહુ છે ને મોડા જન્મ્યા છો મારા જવાનીઓ. એ જમાનામાં જન્મ્યા હોત તો કેટલો ફાયદો હતો. જેવી રીતે કે તમને બોમ્બો શોકોલા ખાવાનું મન થાય અને કોરામાંથી તમે જુંબોમાંથી જઈ અને 1-2 એરોની તમે શોકોલા લઈ આવો, એ રીતે એ જમાનામાં છોકરીઓ વેચાતી, અને એ પણ હલાલ હતી. ના તો મોટા પડવાની જરૂર હતી, ના તો મોટા પડવા માટે બાપની રજા લેવાની જરૂર હતી. તમે ખરીદી લીધી, તમારી પ્રોપર્ટી થઈ ગઈ, એક તમારી ઝૌજાની જેમ થઈ ગઈ. ના તો બાપની રજા લેવાની જરૂર, એને કહેવાય છે, શું કહેવાય છે? કનીઝ કહેવાય છે. હા, એસ્ક્લાવ. જાણે વેચાતા એમ, પછી એમ ના વિચાર કરજો કે ખાલી છોકરી જ વેચાતી. એ જમાનામાં જે છે એ માણસો વેચાતા, એ બાયુ વેચાતી, પરંતુ આજના જમાનામાં આપણે વેચાઈએ છીએ. કોન્ટ્રેક્ટ થઈ ગયો છે. એ જમાનામાં આપણે પૈસા દઈ અને એસ્ક્લાવ ખરીદતા, અત્યારે આપણે પૈસા લઈ અને એસ્ક્લાવ બનીએ છીએ. ફરક એ છે. ખૈર, વાતને આગળ વધારો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અહીંયા નજીકમાં મારી પાસે મને કઈક જોશ ચડે, એક દરૂદ પડે મોહમ્મદ વાલે. તમે તમારી તાકાત છો યાર, તમે પાછળ બેઠશો તો ક્યાં બધા હાથ રોતાય નથી કોઈ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં એક એવી સરસ મજાની કનીઝ કે જે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન પાસે આવે છે. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કોના માટે મોકલે છે? આપણા મૌલા
ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ની ખિદમતમાં એક કનીઝ આવે છે. આપણે ત્યાં તો કોઈ છોકરી રસ્તામાં નીકળી હોય છે તો શું બોનજુર કરો છો ને તમે, શું કહો છો? મિયા માવ કરો છો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ની ખિદમતમાં આવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એની સામું જોવે છે અને કહે છે કે રાહે ખુદામાં આઝાદ કરી. આ વસ્તુનું પ્રેમમાં એક મોટી વાત છે. તમે વિચાર કરો કે એક પ્રેમમાં ખરેખર ખૂબસૂરત છોકરીએ તમને ખાલી બોનજુર કીધું હોય તો તમે તમારું બધું કામ ભૂલી જશો અને એની સાથે વાતચીતમાં લાગી જશો. બરાબર છે ને? પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને રાહે ખુદામાં આઝાદ કરી દે છે. શું કામ? કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજરમાં આ દુનિયા બહુ નીચી છે. એક મિસાલ મેં આપી છે કે તમે મોઢે ઉપર ચડીને જો તો આ દુનિયા બહુ નાની લાગશે. દુનિયાની દરેક વસ્તુ બહુ નાની લાગશે. એવી જ રીતે આગળ જો ખુદાને આગળ જો અઝીમ સમજી લીધો તો આ દુનિયા બધી જશે. દુનિયાની દરેક વસ્તુ જે છે એ નીચી લાગશે. તો આપણે પણ જરૂરી છે કે આપણી ફિક્રને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જેવી ફિક્ર કરી નાખીએ કે દુનિયાની સારામાં સારી વસ્તુ હોય તો પણ આપણને કડવી નજર લાગે. કારણ કે આપણી ફિક્રમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જેવી ફિક્ર હોય અને આપણી નજરમાં ખુદા. આજે મારો મૌઝુ ખુદાની અઝમત નથી, કારણ કે એક મૌઝુ એના ઉપર વાત કરી ગયો છું. આજે તેનાથી કોન્ટ્રેર મૌઝુ છે કે આ દુનિયાની હકારત ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજરમાં છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાથી મદીના એક પત્ર લખે છે. ઈમેલ કે ફાક્સ નહીં, હાથથી કાગળ લખે છે. એ કાગળ બનુ હાશિમને છે યા તો મોહમ્મદે હનફિયાને છે કે જેમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બયાન કરે છે કઅન્ન દુનિયા લમ તકુન વ કઅન્ન અલ-આખિરા લમ તઝલ, કે જાણે મોહમ્મદે હનફિયાને લખે છે કે જાણે આ દુનિયા મારી માટે છે જ નહીં, અસલન બાકી જ નથી રહેવાની, નાબૂદ થઈ જવાની. વકઅન્ન અલ-આખિરત, અને આખિરત મારી નજદીક કઅન્ન લમ તઝલ, કે એવી આખિરત છે કે જે કોઈ દિવસ પડા નથી થવાની, કોઈ દિવસ પૂરી નથી થવાની. તો પછી આપણે વિચાર કરીએ, આપણને ખબર હોય કે અગર જો હું કોઈ એવી છોકરી સાથે મર્યાદ કરીશ કે જે મારા પાસે પૈસો છે ત્યાં સુધી મને સાથ આપશે, પરંતુ આ મારા પાસે જે પૈસા છે એ પૂરા થશે એટલે મને લત મારીને ચાલી જશે, તો તમે કઈ છોકરીને પસંદ કરશો? એની સાથે દોસ્તી કરશો કે જે તમારા પૈસાની લાલચી હોય? નો. ખબર છે કે નહીં કરે, કારણ કે મતલબી છે. તો આ દુનિયા પણ ઈ જ છે, મતલબી દુનિયા છે. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે આ મતલબી દુનિયા મારી નજરમાં જાણે કઈ છે જ નહીં, કઈ વેલોર નથી રાખતી, અને આખિરત કે જે મારા પાસે હંમેશા બાકી રહેવાની છે. તો પછી હું શું કરું કે આ અત્યારે મારી ઉંમર લગભગ 56 તો થઈ ગઈ છે, તો હું શું કરું? યઝીદ સાથે બૈઅત કરી અને વધારે હું 10-15 વર્ષ જીવી લઉં, અને એ 10-15 વર્ષ મારા એવા થઈ જાય કે હું યઝીદની બૈઅત કરું અને યઝીદ મારી બૈઅત સાથે એક ઝાહિરી રીતે, એક ઝાહિરી કારણના હિસાબે એ હુકુમત કરે, અને એના પછી હું 15 વર્ષ જીવતો રહું, અને પછી છેવટે શું? પછી છેવટે તો મોત જ છે, છેવટે બીજું કઈ બાકી નથી રહેવાનું. તો પછી હું સમજુ છું કે આ બૈઅત કરવું મારા માટે ફાયદાકારક નથી. મારા માટે જરૂરી છે કે હું ખુદાને નજરમાં રાખું અને આખિરત માટે કામ કરું. ભલે આમાં મને મુશ્કેલાતનો સામનો પડે, ભલે આમાં મને જે છે જરાક
મુસીબતોનો સામનો કરવો પડે, ભલે મારો કડિયર જવાન અલી અકબર શહીદ થઈ જાય કે પછી 6 મહિનાનો અલી અસગર શહીદ થઈ જાય કે મારા ભત્રીજા કાસિમનો લાશો પામાલ થઈ જાય કે મારા ભાણેજ જે છે ઓનો મોહમ્મદ શહીદ થઈ જાય, બધી વસ્તુ મુસીબત હું સહન કરવા માટે તૈયાર છું, પરંતુ મારે મારી આખિરતને સુધારવી છે અને હું આખિરત તરફ જોઉં છું તો દુનિયા મને બહુ નજીવી લાગે છે, આ દુનિયા મને બહુ નાની એવી લાગે છે. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર છે, પરંતુ એની સામે આપણે આપણી ફિક્રને રાખીએ કે આપણી ફિક્ર શું છે, આપણે ક્યાં સુધી જઈએ છીએ અને ઇમામના દુશ્મનો ક્યાં સુધી જતા હતા. પહેલા ઇમામના દુશ્મનોની ફિક્રને જોઈએ. ઉમરે સાદ કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એની સાથે ઘણી વાર વાતચીત કરે છે. એક ઇમામનો સાથી 7 થી 8 મુહર્રમના ઇમામ પાસે આવે છે અને કહે છે કે મૌલા અગર રજા આપો તો હું ઉમરે સાદને સમજાવું, કારણ કે મારો પાડોશી હતો, અમે સાથે ભૂલ રમીને મોટા થયા છીએ. ભૂલ હતા તમને અમે સાથે રમીને મોટા થયા છીએ, મારો દોસ્ત છે, તો હું જરાક જઈને સમજાવું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે ફાયદો નથી. કહે છે કે મૌલા મને જવા દો, જરાક હું કોશિશ તો કરું. એ જાય છે. ઉમરે સાદ ખૈમામાં બેઠો છે. આ ઇમામનો સાથી ઉમરે સાદનો દોસ્ત ખૈમાના નજદીક જઈ ઉભો રહી જાય છે. ખૈમાના દરવાજા ઉપર દાખલ જાય, ઉભો રહી જાય છે. ઉમરે સાદ એની સામે જોવે છે કે મારો દોસ્ત આવ્યો છે. ખબર છે કે ઇમામે હુસૈનના લશ્કરમાંથી આવ્યો છે. ઉમરે સાદ કહે છે કે મને સલામ નહીં કર. ઇસ્લામનો હુકમ છે કે બહારથી આવવા વાળો ઘરમાં બેઠેલા અને ઘરના માણસોને સલામ કરે, તો મને સલામ નહીં કર. એ ઇમામનો સાથી અને ઉમરે સાદનો અમી દોસ્ત એમને કહે છે, અય ઉમરે સાદ, હજી તું તારી જાતને સલામને લાયક ગણે છે? આ નહેરે ફુરાતને જો કે જેમાંથી કૂતરા અને સુવરને પાણી પીવાની છૂટ છે, પરિંદા અને હૈવાનોને પાણી પીવાની છૂટ છે, કાફીરો પાણી પી શકે છે, પરંતુ એ રસૂલનો નવાસો ઇમામે હુસૈનના બચ્ચાઓ પ્યાસા રહે અને તું તારી જાતને સલામ કરવાને લાયક ગણે છે? ઉમરે સાદ આ જુમલો કહે છે, પોતાની ફિક્રને આપણી સામે રાખે છે. ઇન્ની અઅલમુ અઝા અહલલ બૈત, હું જાણું છું કે આ અહલ બૈત અલૈહિસ્સલામને અઝિયત પહોંચાડવી હરામ છે. ઇન્ની અઅલમુ અઝા અહલલ બૈત મુહર્રમતુન, કે હું જાણું છું કે આ અહલ બૈત અલૈહિસ્સલામને અઝિયત પહોંચાડવી હરામ છે, પરંતુ શું કરું? મેં ઇબ્ને ઝિયાદ સાથે યઝીદ સાથે રઈ શહેર બાબતે મામલો કર્યો છે. રઈ શહેર તહેરાનનું એક સિટી છે, તહેરાનનું એક શહેર છે કે પહેલા જમાનામાં તહેરાનથી બહાર હતું, અત્યારે તહેરાનમાં જ આવી ગયું છે. ત્યાં ઘઉંની ખેતી બહુ સારી થતી, ઘણી મજલિસોમાં તમે સાંભળ્યું છે. એ રઈ શહેરની હુકુમતનો વાયદો કર્યો છે. આ માણસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે કે મૌલા ઉમરે સાદે તમને રઈની હુકુમત સામે વહેંચી નાખ્યા છે. રઈ શહેરની હુકુમત સામે તમારા કત્લનો મામલો કર્યો છે. ઇમામે હુસૈન કહે છે કે મેં તો તને કીધું હતું પહેલા, પરંતુ એ જ ઉમરે સાદને આપણે જોઈએ શું થાય છે. અત્યારે સિપે સાલાર છે, એક મોટા જબરદસ્ત લશ્કરનો સિપે સાલાર છે, પરંતુ જ્યારે ઇમામને કત્લ કરે છે, સુબે આશુર સૌથી પહેલું તીર ઉમરે સાદ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૈમા તરફ ફેંકે છે અને એલાન કરે છે કે ગવાહ રહેજો કે સૌથી પહેલું તીર મેં ફેંક્યું છે. પરંતુ જ્યારે દરબારે યઝીદમાં પહોંચે છે અને જનાબે ઝૈનબ અને ઇમામે સૈયદે સજ્જાદના ખુતબા આવે છે, તો એકબીજા ઉપર તહોમત લગાડતા જાય છે. યઝીદ કહે છે કે મેં નથી કર્યું આ બધું કામ, ઇબ્ને ઝિયાદે કર્યું છે. ઇબ્ને ઝિયાદ કહે છે મેં નથી કર્યું, આ ઉમરે સાદે કર્યું છે. ઉમરે સાદ કહે છે કે રઈ શહેરનો વાયદો કર્યો હતો, તો કે કઈ રઈ શહેર નથી. વિચાર કરીએ
કે એક ઇમામનો દુશ્મનની ફિક્ર એ છે કે ગમે એ સામે હોય આ દુનિયાને હાસિલ કરી લો, આ દુનિયાને લઈ લો, ભલે એ ગમે એ કિંમત હોય, ભલે એના માટે થઈને મારે રસૂલના નવાસાને કેમ કત્લ કરવો ના પડે, શા માટે મારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જનાઝા ઉપર ઘોડા ના દોડાવવા પડે, પરંતુ હું આ કામ કરીશ અને દુનિયાને હાસિલ કરીશ. પરંતુ ખુદા પણ એની બારગાહમાં જરાક વાર લાગે છે, પરંતુ ગુજરાતીમાં શું કહે છે? દેર છે પરંતુ દેર છે, અંધેર નથી. એ જ ઉમરે સાદ કે જે એક ગવર્નર હતો, એક મોટા લશ્કરનો સિપહ સાલાર હતો, એ સિપહ સાલારી પણ એના પાસેથી ચાલી જાય છે. એ રઈ શહેરની હુકુમત હાથમાં નથી આવતી, પરંતુ એ ગવર્નરી જે હતી એ ગવર્નરી પણ ચાલી જાય છે અને થઈ જાય છે એક્ઝામ્પલ સિપાહી થઈ ગઈ, એક્ઝામ્પલ આર્મી થઈ ગઈ. વિચાર કરીએ, અગર જો આપણે આ દુનિયા પાછળ દોડશું, આપણે એક દુનિયા પાછળ ઘણી વસ્તુને આપણે કુરબાન કરી દઈશું. આપણને ફેસબુકમાં સરસ મજાની છોકરી દેખાણી, આપણે એની પાછળ ઘણો ટાઈમ બરબાદ કર્યો, આપણે નમાઝને મૂકી દીધી, આપણે રોજાને મૂકી દીધા, અને એ પણ પર કોમની હોય તો આપણે બધું એના પાછળ લૂંટાવા માટે તૈયાર થઈ ગયા. તો શું આ બધું દીનદારી છોડવાથી શું આપણને એ છોકરી મળી જવાની છે? મળી જશે? ના મળે. કારણ કે આપણી પાસે એક એક્ઝામ્પલ છે ઉમરે સાદનો કે એ કામ કર્યું રઈ શહેરની હુકુમત માટે. રઈ શહેરની તો હુકુમત હાથમાં ના આવી. હજી એક બીજી મિસાલ આપું. મૌલાએ કાયનાતને કત્લ શા માટે કરવામાં આવ્યા? ગોથામાં બાયડી માટે, એક બાયડી માટે ઇમામ અલી અલૈહિસ્સલામને કત્લ કરવામાં આવ્યા. દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી મહેર હતી તો એ ગોતામાની મહેર હતી. મહેર શું હતી? ગોતામાએ કીધું હું તારા સાથે પરણીશ, પરંતુ તું મારા માટે શું લાવી દે? ઇમામનો સર. પરંતુ આ ઇમામને કત્લ કરવાથી શું ગોતામાં એને મળે છે? આપણને ઘણી જુદી જુદી અહીંયા છોકરીઓ દેખાશે, પરંતુ આપણે આપણા ધર્મને મૂકી એ જોલી પાછળ ભાગશું તો શું આ ધર્મને મૂકવાથી એ આપણને મળી જવાની છે? પોસિબલ મળી પણ જાય, પરંતુ સાથે કેટલાય સીધાની બીમારી આપણને જોડશે. ઘણી વખત એ વસ્તુ ખુદા આપી દે, પરંતુ હમણાં જ વાત થતી હતી, બરકત નહીં હોય. ઘણી એવી મિસાલ મળે છે, પરંતુ જ્યારે આ ઇન્સાન દુનિયાને સમજી લે છે દરેક વસ્તુ, તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરી, ખૈમાને સળગાવી, બચ્ચાઓના માલો અસબાબ લૂંટી, બીવીઓની ચાદર છીનવી અને જશ્ન મનાવવા બેઠો. બની ઇસ્રાયેલના પણ વાક્ય આપણી પાસે છે. બની ઇસ્રાયેલના એક જમાનામાં એક જ ગામમાં 70 નબી હતા. હવે બધા 70 નબી કઈ નવી શરીયત લઈને નહોતા આવતા. એ જમાનામાં નબી એવા હતા, અમારી જેમ મોલવીની જેમ શું કે મુબલ્લિગ. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું, અમારી તો કઈ નબીઓ સામે મંજિલ નથી, અમે એ લોકોની ખાતે પાય બરાબર, પરંતુ એક મિસાલના તौर ઉપર એક ગામમાં ફોર એક્ઝામ્પલ અત્યારે સનાનરીમાં જોઈએ 4, 5, 6 મૌલાના દેખાય. એવી રીતે એ જમાનામાં તબલીગ માટે ખુદાવંદી આલમે એક સાથે 70 નબીઓને મોકલેલા. પરંતુ એ કોમે શું કર્યું? જ્યારે દુનિયા એ લોકોની સામે વધી જાય છે, દુનિયા ઇમ્પોર્ટા પેદા કરે છે, શું કર્યું? લગભગ 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીના ગાળામાં નમાઝે સુબહના 1 થી 1.5 કલાકના ગાળામાં 70 નબીઓને કત્લ કરી નાખ્યા. બની ઇસ્રાયેલના વાક્ય તારીખ લખે છે. 70 નબીઓને 1.5 કલાકમાં બધાના ગળા કાપી નાખે છે, અને પછી જાણે કઈ થયું જ નથી અને ધંધો કરવા બેસે સવારે. આ બધી વસ્તુ ક્યારે? જ્યારે દુનિયા એની પાસે ઇમ્પોર્ટા પેદા કરે. પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર શું છે કે આ દુનિયાને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે. ઇમ્પોર્ટા આપવામાં આવે તો જન્નતની હોરને. ઇમામે હુસૈનની ફિક્ર નહીં. ઇમામે હુસૈનની નજરમાં તો ખુદાની મોહબ્બત છે, પરંતુ આપણે આ બધી છોકરીઓ કે જેની પાછળ આપણા બચ્ચાઓ ફિદા છે, એની પાછળ પાગલ છે, તો લાકલ એને જોઈને હોરનો વિચાર કરો કે જેથી આપણો દીન સલામત રહી જાય.
નહીતર આ દુનિયા પાછળ જાશું તો દુનિયા તો હાથમાં નહીં આવે, બલકે હાથમાં જે છે એ પણ ચાલ્યું જશે। હઝરત ઈસા અલૈહિસ્સલામની વાત મને બહુ ગમે છે, ઘણી મજલિસોમાં કીધેલી છે, અહીંયા પણ કહેતો જાઉં। હઝરત ઈસા અલૈહિસ્સલામ પાસે એક દુલ્હન આવે છે। દુલ્હનને શું કહો છો? લાડીને લાડી કહે છે ને, પરંતુ એ લાડીની સિફત તમને બયાન કરું, મારો જવાનો જાગી જશે, જાગેલા છે જો કે અવારનવાર હેરાન કરું છું હું બચ્ચાઓને, માફ કરજો। એ લાડીની સિફત એ હતી કે ડોસી છે, કડચડી પડી ગઈ છે, પરંતુ સરસ મજાનો મેકઅપ કર્યો છે, સરસ મજાના શર્ટ પહેર્યા છે સોનાના, અને સરસ મજાનું રોબ પહેર્યું છે કે જાણે કોઈ સરસ મજાની દુલ્હન હોય। હઝરત ઈસા અલૈહિસ્સલામ જોઈને તાજ્જુબ કરે છે કે આ વળી ડોસીબાઈ અને લાડી બનવા નીકળી છે। આપણે ગુજરાતીમાં શું કહેવાય? બુઢી ઘોડી લાલ લગામ। પરંતુ આપણે ત્યાં તો એવું છે કે ભલે 70 વર્ષની ડોસી હોય, બ્યુટી પાર્લર ને શું કહે છે કે જ્યાં ઓરતો તૈયાર થવા જાય, આપણે ઇંગ્લિશમાં તો બ્યુટી પાર્લર કહે છે। બ્યુટી પાર્લરમાં જઈને બહાર નીકળે તો એ 70 વર્ષની ડોસી અડધી થઈ જાય, 35 વર્ષની લાગે। એની જેવી હાલત હઝરત ઈસા અલૈહિસ્સલામ સાથે થઈ। એ બુઢી ઘોડી અને લાલ લગામ આવે છે હઝરત ઈસા પાસે। હઝરત ઈસા એ જમાનામાં જોઈ તાજ્જુબ કરે છે કે આ વળી શું હાલત, એક તો આટલી બધી ડોસી થઈ ગઈ અને આવી દુલ્હન બનીને નીકળી, શું શાદી કરવા માટે જાય છે? તો કે યા નબી ખુદા, મને ઓળખો છો હું કોણ છું? તો કે કોણ છું? તો કે હું દુનિયા છું। તો કે તારા મર્યાદ થઈ ગયા? તો કે ઓ લાલા, કેટલાય મર્યાદ, એક બે ની વાત નથી, કેટલાય મર્યાદ કરી નાખી છું, છતાં પણ યા નબી ખુદા મારી એક સિફત છે। શું? તો કે હજી હું કુંવારી છું, હજી હું વેર છું, કોઈ મને અડી નથી શક્યું। વિચાર કરીએ, હઝરત ઈસા અલૈહિસ્સલામ પૂછે છે કે આટલા બધા પીઠે મર્યાદ કર્યા અને હજી તું વેર છો? તો કે બધા તારા શોહરો ક્યાં ગયા? તો કે બધાને મેં કતલ કરી નાખ્યા, બધાને કોઈ બાકી નથી રહ્યું। અત્યાર સુધી જેટલા મારા શોહર છે બધાને મેં કતલ કર્યા, અને હજી હું કુંવારી। હઝરત ઈસા અલૈહિસ્સલામ આહ પુકારે છે, આહ, પૂછે છે એ દુનિયા હવે તારો ઈરાદો શું છે? તો કે હજી બીજા ઘણા છે મારા સાથે શાદી કરવા માટે તૈયાર, જાઉં છું એના સાથે મર્યાદ કરવા। એ લોકોની હાલત પણ પેલા લોકો જેવી કરી નાખી। હઝરત ઈસા અલૈહિસ્સલામ એક લાંબી આહ પુકારે, આહ, શા માટે તારા નવા શોહરો તારા જૂના શોહરોથી ઇબરત નથી લેતા? જ્યારે કે કુરાન કરીમ કહે છે ફઅતબિરુ યા ઉલિલ અબસાર, એ ઉગાડી આંખો, ઇબરત હાસિલ કરો। આ ઇબરત ક્યારે હાસિલ થશે? જ્યારે આ દુનિયાને હલકી સમજશું, પરંતુ દુનિયા આપણી નજરમાં ઇમ્પોર્ટા થશે તો જેવી હાલત જનાબે યહયા સાથે થઈ, શું થઈ? એક નાનકડી એવી વાતમાં, દુનિયાની એક નાનકડા એવા મામલામાં જનાબે યહયાનું ગળું કાપી નાખવામાં આવ્યું। એક બેઅતના મસઅલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામના લાશાને પામાલ કરી નાખવામાં આવ્યો। એક औरत માટે થઈ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના માથામાં ઝહેર આપવામાં આવ્યો। એક યઝીદ સાથે શાદિયાને 10,000 દિરહમની લાલચમાં ઝુહરા બિન્ટ અશઅશ ઇમામ હસન અલૈહિસ્સલામને કતલ કરે છે। વિચાર કરીએ, એવા કેટલાય બનાવો આપણા સામે છે, બધું ફકત અને ફકત આ દુનિયાની લાલચમાં। અને હજી પણ આપણે દુનિયાને ઇમ્પોર્ટ આપીએ છીએ, દુનિયાને બધું સમજીએ છીએ। આપણી ફિક્રમાં એ છે કે દુનિયા સૌથી સારી વસ્તુ છે, જ્યારે કે મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, આ દુનિયાની મિસાલ જે છે એક સરફ જેવી છે। સરફ
જાહેરમાં એટલું સુવાળું છે, ઊંચું લાગે, દેખાવમાં શોભિતું લાગે, પરંતુ એ જ સરપના મોઢામાં પોઈઝન ભરેલું છે, ઝેર ભરેલું છે, અને આપણે એ દુનિયાથી રમવા જઈ રહ્યા છીએ. એક નાનું બાળક સરપથી રમવા જાય, મા બાપ શું કરશે? પકડશે કે ભાઈ આ સરપ છે, કોઈ રમતવાસ નથી. એવી જ રીતે આપણા આહલે બેત અલૈહિસ્સલામ એટલી બધી કુરબાની આપે છે કે આપણે દુનિયાને હકીર સમજીએ, આ દુનિયાને બાજી છે ના સમજીએ, આ દુનિયાને રમકડું ના સમજીએ, એને હાથમાં લેવા માટે ના જોઈએ. પરંતુ અત્યારે જમાનામાં બહુ વિકરાંત થઈ ગયું છે. હુસૈનની મસ્જિદ હશે તો કોઈને સૂચશે નહીં, પરંતુ અહીંયા કહેવામાં આવશે કે નાઇટ ક્લબમાં ફ્રી છે, આપણા બધા જવાનીઓ પહોંચી જશે. હા છે આપણામાં. અગર કહેવામાં આવશે કે આજે ચેનો છે, બધા વેપારીઓ અહીંયા આવી જાય, બહુ સરસ મજાનો વેપાર થવાનો છે, બધા પહોંચી જશે. એ આખિરત મળે છે નથી હાસિલ. હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે આ દુનિયા જે છે એને હું 3 વખત તલાક આપું છું. શા માટે? અગર ખુદાવંદ આલમ કહે છે કે અગર આ દુનિયાની જરાક એવી પણ ઇમ્પોર્ટ તમારા નજરમાં હોત, જરાક એવી. હતા કે એક હદીસમાં છે કે ખુદાવંદ આલમ ફરમાવે છે કે અગર જો આ દુનિયાની ઇમ્પોર્ટ મારી નજરમાં માખીની ઉલટી બરાબર પણ હોત. માખીને તો જોઈ છે ને, શું કહેવાય છે માખીને? બીજ, મૂછ. ઈ માખી અગર જો ઉલટી કરે તો એની ઉલટી કેટલી હોય? જરાક એવી. અને ઈ જરાક એવી ઉલટી ખરાબ કહેવાય. ઉલટી જરાક એવી પણ હોય, એના બરાબર પણ કઈક દુનિયા અર્ધિશ રાખતી હોત, કઈક ઇમ્પોર્ટ રાખતી હોત, તો હું આ દુનિયામાંથી કાફિર અને મુશરિકને એક ઘૂંટડો પણ ના ચખાડત. કાફિર કે જે મારા મુનકિર હોત, એને હું આ દુનિયામાંથી એક ઘૂંટ પાણી બરાબર પણ ના આપત. પરંતુ કઈ અર્ધિશ નથી, એટલા માટે ખુદા આપે છે. પરંતુ આપણે ઈ બે અર્ધિશ વસ્તુ માટે આપણે આગળ વધીએ છીએ. મૌલાએ કાયનાત એની સાથે આ દુનિયા બાબતે કહે છે કે આ દુનિયા બહુ સારું ઘર છે. બહુ સરસ મજાનું ઘર છે. કોના માટે? જે લોકો પોતાનું ઘર આ દુનિયાને ના સમજી લો. પરંતુ આપણે આ દુનિયાને આપણું ઘર સમજીને બેઠા છીએ, તો પછી આ દુનિયા આપણા માટે સારી નથી. પરંતુ આગળ જો આ દુનિયાને આપણે આપણું ઘર ન સમજ્યું અને આપણે એક મુસાફરખાનું, એક હોટેલ કે જ્યાં આપણે કામ માટે ગયા છીએ, કામ પતે છે, આપણે એ મુસાફરખાનું અથવા એ હોટેલ છોડી દઈએ છીએ અને આપણે આપણા વતને ચાલ્યા જઈએ છીએ. આ દુનિયા પણ એ જ હાલત છે કે આ દુનિયા એક મુસાફરખાના બરાબર છે. કોઈ જાતનું ઇમ્પોર્ટન્સ, કોઈ જાતની અર્ધિશ નથી રાખતી. માટે કોશિશ કરીએ કે આ દુનિયામાં આવ્યા છીએ તો આ દુનિયાને એના મકામ પ્રમાણે સમજીએ. એટલી બધી ઇમ્પોર્ટન્સ ના આપી દઈએ કે આપણે પણ એવા થઈ જઈએ કે જેવો ઉમરે સાદ હતો. આપણી સામે પણ દુનિયા આવે, આપણે દુનિયાને હાસિલ કરી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક વાત કહી, મસાઇબ તરફ જાઓ અને આ મૌજૂને આપણે આવતીકાલે કોમ્પ્લીટ કરશું. ઘણું બાકી છે આમાંથી, હજી તો મુકદ્દમામાં આવ્યો છે. આમાં દુનિયાની હકારત ઇમ્પોઝા પણ છે, એટલા માટે 2 મજલિસ કરી છે. રસૂલે ખુદા પાસે એક માણસ આવે છે, કહે છે યા રસૂલલ્લાહ, એક સલાત મુહમ્મદ વ આલે મુહમ્મદ એક और मुहम्मद व आले मुहम्मद। रसूले खुदा बात थी, मगजમાંથી નીકળી ગઈ, નોટ કરી હતી પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયાને આપણા માટે એક એવું ઘર બનાવવા ચાહે છે કે જેનાથી આપણે નેકીનો ભાર લઈ આ દુનિયાથી ચાલ્યા. અગર જો ઇમ્પોર્ટન્સ રાખતી હોત આ દુનિયા આપણી સામે, તો ખરેખર આપણા અહલે બેત અલૈહિસ્સલામ એ દુનિયાને ભેગી કરે. જ્યારે કે મૌલાએ કાયનાત લગભગ જંગે ખૈબરમાંથી જ્યારે પાછા આવે છે, તો જંગે ખૈબરમાંથી પીઠે માલે ગનીમત મળે છે. મૌલાએ કાયનાત બધા ગરીબો, યતીમો, બેવા અને મિસ્કીનોમાં ખૈરાત કરી દે છે અને ઘરે આવે છે ત્યારે ખાલી હાથ.
પરંતુ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એમ નથી કહેતા કે મૌલા તમે આટલું બધું માલે ગનીમત મળ્યું હતું, કયો ક્યાં કાંઈક તો લઈ આવું છું. એવામાં કમર ઘરમાં દાખલ થાય છે, કહે છે મૌલા તમારા માટે એક સરસ મજાનો ખજાનો રાખ્યો છે. પછી ખજાનો મારા માટે? તો કે હા. એક થેલી ખોલે છે કે જેમાં દિનાર હતા. કે મૌલા બધું મારી ગનીમત જયારે તમે ગરીબોમાં દાન કરતા હતા, એક થેલી મેં તમારા માટે બચાવી રાખી કે તમારા માટે તો કંઈક જોશે, આનાથી તમે જિંદગી જીવી શકશો, તમારી જિંદગી સ્ટેમ્પલ છે, તો આ તમારા માટે કાફી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એને બયાન કરે છે, હે કમબર, આ દિનારની બદલે અગર જો તે મારા ઘરને આગથી તાપથી ભરી દીધું હોત તો મને એટલો બધો અફસોસ ના થાત, કારણ કે આ દુનિયાની મિસાલ મારી નજદીક એકદમ ખરાબ છે. મને આ દોલતથી શું કામ, અને લઈ જા અમારા પાસેથી, મને આ બધી વસ્તુ. અને આપણે એ વસ્તુ પાછળ દોડી રહ્યા છીએ કે જેને ઇમામ અલી અલૈહિસ્સલામે ઠોકર મારેલી. ઇમામ અલી અલૈહિસ્સલામ જે વસ્તુને એક્સેપ્ટ નથી કરતા, આપણે એની પાછળ આપણું ખૂન અને પસીનો એક કરી અને આપણે ભેગું કરીએ છીએ. અને ભેગું કેવી રીતે કરીએ છીએ? એક ગધેડામાં. ગધેડો કેવી રીતે કામ કરે છે? કામ કરે છે, એના માથા ઉપર, એની પુષ્ઠ ઉપર ઘાસનો એક આર્બ્રનો એક ટોપલો હોય અને જાતો હોય, રસ્તામાં ભૂખ્યો થાય. આપણે એમ કહીએ કે ખરેખર આ ગધેડો છે, ડોંકી છે, કે એના પાસે ઘાસ છે આટલું બધું, પરંતુ ખાઈ નથી શકતું. ખબર નથી પડતી કે મારા પાસે ઘાસ છે એટલે ઉતારીને હું ખાઈ. આપણી હાલત પણ એવી જ છે, બધું ભેગું કરીએ છીએ, ભેગું કરીએ છીએ, ભેગું કરીએ છીએ, ક્યાં કબ્રમાં લઈ જવા માટે. એક વસ્તુ સાથે નથી આવતી. એ ગધેડો જેટલું પણ કામ કરે છે પોતાના માલિક માટે કામ કરે છે, આપણે જેટલું કામ કરીએ છીએ આપણા વારસદાર માટે કરીએ છીએ. યા તો આપણા વારસદાર બધું લઈ જશે, યા તો આપણી સરકાર આપણી પાસેથી બધું લઈ જશે. આપણી મિસાલ તો એક ગધેડા જેવી, કામ કરીએ છીએ બીજા. અગર જો આ દુનિયાને જ્યારે આપણે કોઈ વખત વિચારશું, બેસશું, તો ખબર પડશે કે આ દુનિયા આપણા માટે નથી, આ દુનિયા કોઈ બીજા માટે છે. અહેલે બેત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજરમાં અગર જો આ દુનિયા હકીર ના હોત તો કોઈ દિવસ આટલી મોટી કુરબાની રાહે ખુદામાં પેશ ના કરી શકે. અગર જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના નજરમાં આ દુનિયા હકીર ના હોત તો પોતાના બચ્ચાઓને એમ ના કહે કે બચ્ચાઓ કાલે સવાર છે અને કાલે તારા મામા ઉપર, તમારા મામા ઉપર જે છે એ મુસીબતનો વખત છે, એવું ના બને કે તમારા પહેલા કાસિમ શહીદ થઈ જાય. તમારે કાલ સવારે જે છે કુરબાની અલી અકબર પહેલા બયાન કરવાની છે. એ કુરબાની તમારે કાસિમ પહેલા બયાન કરવાની. પરંતુ એ રાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોવે છે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાના બંને ફરજંદ ઓન અને મોહમ્મદને બેસાડે છે અને સમજાવે છે, અરે ઓન મોહમ્મદ, કાલે એવું ના બને કે તમે સલામત રહી જાઓ અને બીજા ખાનદાને બની હાશિમના બચ્ચાઓ શહીદ થઈ જાય. અગર જો તમે જીવતા રહી ગયા તો યાદ રાખજો કે હું મારો ખૂન તમને માફ નહીં કરું, મારું દૂધ તમને માફ નહીં કરું. માટે કોશિશ કરજો કે સૌથી પહેલા કુરબાની આપો. સુબહ આશુર નમુદાર બધા શહીદો જે છે પોતાની કુરબાનીઓ પેશ કરે છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઝોહરના વખતે ખૈમાથી બહાર નીકળી બીજા ખૈમા તરફ જવા જાય છે તો એમની નજરો અને મોહમ્મદ ઉપર પડે છે. જોવે છે કે ઓનો મોહમ્મદ જીવતા છે, પૂછે છે, હે ઓનો મોહમ્મદ, હજી તમે સલામત છો? હજી તમે કુરબાની પેશ નથી કરી? તમને ખબર નથી કે મારા પાસ આયા હુસૈન ઉપર કેવો મુસીબતનો વખત આવી પડ્યો છે?
अजरकुम अल्लाह खुदा तुमने कोई कम मना रुलावे सिवाय कबे सैयद शुहदा आज़ादारो जनाबे और ने मोहम्मद आबी ने कहे थे आए माजरे गिरामी अभी मामा जान पासे કેટલી વખત ઇજાજત લેવા માટે ગયા પરંતુ મામા અમને ઇજાજત નથી આપતા તમે એક કામ કરો અમારી સિફારિશ કરો અને અમને રણની ઇજાજત લઈ આવી દો जनाब ज़ैनब बने शहजादाओं ने लई इमाम हुसैन अलैहिस्सलाम पर से आवे छे અને કહે છે એ મારા માજા હુસૈન જ્યારે હું મદીનાથી નીકળી હતી અબ્દુલ્લાહે મને એક વાત કીધી હતી કે આય ઝૈનબ જ્યારે હુસૈન अलैहिस्सलाम ઉપર કોઈ મુસીબતનો વખત આવે તો ઓને મારા તરફથી કુરબાન કરજે मोहम्मद ने तारा तरफ से कुर्बान कर जे मौला आबे कुर्बानी लावी जो आका हुसैन कबूल करो इमाम हुसैन बनने के सदाओने करे लगाड़े से अरे कहे से आए ज़ैनब आए बहन ज़ैनब आनो मोहम्मद अब्दुल्ला ની अमानत છે आए रे पार की अमानत છે वो કેવી રીતે मैदान में જોવાની और मोहम्मद इसरार वजह से इमाम हुसैन अलैहिस्सलाम बन्ने शहजादाओं ने तैयार करे थे एक ने जामरे तैयार नाम हमो पहरावे थे एक बीजा ने अली अलैहिस्सलाम नाम हमो पहरावे थे बन्ने भाइयों रण तरफ आगे वजह से भी लड़ाई करे थे कि जाने जामरे तैयार मैदान में आवी गया हो बन्ने शहजादाओं लड़ता लड़ता नहरे फुरात સુધી પહોંચે છે નહેરે ફુરાત તરફ પહોંચી और मोहम्मद ने કહે છે આય ભાઈ આપણે ફુરાતનો પહેરો તોડી અને અહીંયા સુધી પહોંચી ગયા પરંતુ ભાઈ આપણે પાણી નહીં પીશું કારણ કે સખીના પ્યાસી છે આપણે પાણી નહીં પીશું કારણ કે આની અંતર તરફી રહ્યો છે अरे भाई अगर जो अपने पानी पी लेशु तो अपनी मां ज़ैनब सलामुल्लाह अलैहा अपना भी नाराज થઈ જશે मोहब्बत कहे छे अरे भाई और तो आओ अपने हम लोग करिए अरे उमरे साद ने खैमा સુધી પહોંચી उमरे साद ने कत्ल करिए आप बन्ने शहजादाओ नहरे फुरात तरफથી પાછા ફરે છે એ ફौज ઉપર એવો હમલો કરે છે કે ઉમરે સાદ ના ખૈમા સુધી પહોંચે છે જ્યારે ઉમરે સાદ જોવે છે કે જાવરે તૈયાર ના ફરજંદો મારી તરફ આવી રહ્યા છે ખૈમાના પાછળના દરવાજાથી પાછળના પડદાને ચીરી અને ત્યાંથી ભાગે છે આવાનો મોહમ્મદ જ્યારે ખૈમા સુધી પહોંચે છે જોવે છે કે ખૈમાથી ભાગી ગયો છે એવામાં ઉમરે સાદ પોતાના લશ્કરને આવાજ દે છે આવો અને મારી મદદ માટે આવો આ બે ફરજંદો આ બે નવજવાનોને તમે કંટ્રોલ નથી કરી શકતા આટલું મોટું ફૌજ કામનું શું છે और मोहम्मद ऊपर आके आकी फौज हमलो करे छे आ बन्ने शहजादाओ प्यासा शहजादाओ लड़ाई करता करता जख्मी થાય છે એક વખત એવો આવે છે और मोहम्मद बन्ने घोड़ा ઉપરથી જમીન ઉપર આવે છે आवाज दे आए मामू जान देखना हमारी मदद मत इमाम हुसैन ने हजरत अब्बास अलैहिस्सलाम बन्ने मकसद में जाए थे फौजों ने पकारे थे एक हाथ में अब्बास ना हाथ में मोहम्मद थे तो इमाम हुसैन ना हाथ में और थे बन्ने शहजादाओ अपने भाइयों ना हाथ में हम तोड़े थे जनाबे ज़ैनब खैमा मुसल्ला ऊपर थे जनाबे फिजा खैमाना दर ऊपर जोई रही थे आए सामने इमाम हुसैन અને હઝરત અબ્બાસ
નજીક આવે છે, આ જો માબે મૈયત છે, આ ઘરમાં લાવે છે, આ જનાબે પિતા બંને શહેજાદાઓને લાવે, જનાબે ઝૈનબની પાસે રાખે છે, જનાબે ઝૈનબ એક તરફ ઓન में રાખે છે, બીજી તરફ મોહમ્મદની મૈયત में રાખે છે. ખુદાની બારગાહમાં એક શુક્રનો સજદો કરે છે, હે પરવરદિગારા અમારા બંધનોની કુરબાનીને કબૂલ ફરમા. પરંતુ તારી જ લગે છે કે જનાબે ઝૈનબે પોતાના દીકરાઓ પર માતમ ના કર્યો, ના ઓનની સદા બલંદ કરી, ના મોહમ્મદ કહીને માતમ કર્યો. કાફેલો કરબલાથી પસાર થઈ ગયો. ઈ ઝૈનબ જ્યાં લોકો મરે છે વહાં હુસૈનાની ફરિયાદ બલંદ કરે છે. કુવામાં જ્યારે જનાબે ઝૈનબની નજર ઇમામે હુસૈનના સર ઉપર પડે છે, વહાં હુસૈના કઈ માતમ કરે છે, પરંતુ મોહમ્મદ ઉપર માતમ નથી કરતા. આઝાદારો શામના કેદખાનાથી જ્યારે છૂટે છે અને મજલિસ બરપા થાય છે, શોહદાઓના સર આવવા લાગે છે. જનાબે ઝૈનબ ઇમામે હુસૈનનો સર લે છે અને માતમની શરૂઆત કરે છે. આઝાદારો પરંતુ એક એક બીબી આગળ વધી, કોઈ કાસિમનો સર લઈ માતમ કરે છે, તો કોઈ અકબરનો સર લઈ માતમ કરે છે. શામની ઓરતો બયાન કરે છે. આને એવું લાગે છે કે આ બે શહેજાદાઓની વાત જીવતી નથી લાગતી, આને એના ઉપર કોઈ રોવા વાળું નથી. જનાબે ઝૈનબ આવાજ દે છે, અહીં શામની ઓરતો જરાક ઇન્સાફ તો કરો. ઈ બંને શહેજાદાઓ મારા શહેજાદાઓ છે, પરંતુ હું કોને માતમ કરું? આને મારા માતા હુસૈનને માતમ કરું કે એના ઉપર કુરબાન કરે, અને મોહમ્મદ ઉપર માતમ કરું. અરે ઝૈનબ શામથી છૂટી કરબલા જાય છે, ઇમામે હુસૈનની કબ્ર ઉપર હુસૈનનો માતમ કરે છે, અને મોહમ્મદનો માતમ નથી કરતા. પરંતુ જ્યારે જનાબે ઝૈનબ બસ મુસાહેબના આખરી જુમલા, હાય રે ઈમાનો દિલ, હાય રે ઈમાના દિલ ઉપર લાખો સલામ કે તેરે ઇમામ ઉપર માતમ કર્યો. જનાબે ઝૈનબ જ્યારે મદીના જાય છે, આય ઝૈનબની હાલત વાળ સફેદ થઈ ગયા, કમર ઝુકી ગઈ. જ્યારે ઘરમાં જાય છે તે નાના નાના બેસર દેખાય છે, ત્યારે આવાજ દે